પણ ક્યાં જવું છે તમારે ભાઈ? થોડુંક તો જોઈને હાલો, આમ હોય કઈ પછી શું જોઈને ચાલે? આ ભાઈ આ કઈ નહીં, હાલો છોડો છોડો, સોરી. આ થોડું 10મું છે કે ને, આ 10મું આ વર્ષે જે હમ હમ. એક્ઝામ આપવાની છે એટલે થોડીક ટેન્શન છે. આ 10મું ધોરણ તો મારે પણ છે મિત્ર. હજી હા તઈ હું વાત કરું, આપણે બે 10માં. કેવી હાલે તૈયારી? અરે ઠીક હવે હે ઓલા મૂકો ને ફેકલ્ટી ભાઈ. કેવી, શિક્ષકો કેવા છે બધા? એ તો એની રીતે હે? ભણાવતા હોય, પણ આપણને આ કઈ ચોપડા ભેજા કેટલા મૂકે? બનાવ્યા? બાકી બુક બનાવી? નહીં નોટ્સ ની બુક બનાવી? એ તો જે સર લખાવે એ કે લખે. ઓલા અલગ અલગ ઓલી બુક બનાવો છો? નહીં તો આ બધું બનાવવું પડે એમ કહે છે બધાય. બનાવવું પડે, પણ એમ ક્યારે એમ એમ બનાવવું? કહે છે પણ બધાય. એટલું બધું એક દિવસમાં કઈ રીતે પોસિબલ થાય? અરે ઈ જે ભણાવ્યું એ પાછું ઘર કામમાં ભજી એકવાર લખવાનું હોય, પાછું 2 વાર વાંચવાનું હોય, હા. પાછું જો ન આવડે ફરી વાર 5 વાર લખવા આપતા હોય, બધું હોય. તો એટલું બધું ભેગું કલાક તો 24 જ હોય ને આપણી પાસે. પણ એમને બધું કરવું પડે એમ કહે છે. કરવું પડે, પણ કંઈક સમયનું તો આયોજન હોવું જોઈએ ને આપણી પાસે. ઈ કઈ સમય બમે નહીં, કરવા માંડવાનું એવું આવે બધું એમાં. કાંઈ ખબર જ નથી પડતી શું કરવાનું, ક્યાંથી ચાલુ કરવાનું, કઈ રીતે આગળ વધવાનું. હા. અને એટલું બધું અઘરું છે, એટલું બધું અઘરું છે. અઘરું છે. બધા એમ કહે છે 10મું. સવારમાં જે વહેલા ઉઠાડે, સાંજે મોડે સુધી વચાવડાવે, હોવાય નથી દેતા. તો આમ તો કેમ આપણે પાસ થાશું? પાસ તો ઠીક, આમાં કેમ આમ કેમ જે છે 10મું આખું વર્ષ પૂરું કેમ થાય, મને એમ થાય છે. આમને અડધા થઈ જશું. અને આવો જ સવાલ છે વિદ્યાર્થીઓનો યસ એક્ઝેક્ટલી. કે ખરેખર 10મું ધોરણ જેટલું લોકો કહે છે અઘરું છે 10મું ધોરણ જે હાઈપ ક્રિએટ કરી છે, શું ખરેખર 10મું ધોરણ એટલું અઘરું છે? આ જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણવાની છે, સમગ્ર વિશ્લેષણ સાથે અને સમગ્ર સચોટ તથ્ય સાથે. જે તમારા મનમાં ઉત્પન્ન થતો સવાલ છે કે 10મું ધોરણ અઘરું છે કે નહીં, જો છે તો કેટલું અઘરું છે, અને જો અઘરું હોય તો એનું નિરાકરણ શું લાવવું, એને સહેલું કઈ રીતે બનાવી શકાય. પ્રશ્નો તો જીવનમાં આવશે જ, મુશ્કેલીઓ તો આવશે જ, પણ એ પડકારનો, મુશ્કેલીનો સામનો કરવો એ જ આપણી ફરજ છે. તો એનો સામનો કરવો કઈ રીતે? તો એનો સામનો કરવા માટે ભાઈ કંઈક સક્સેસ મંત્ર હોવો જોઈએ, એક માર્ગદર્શન હોવું જોઈએ. એ ક્યાંથી મળશે? એક જ જગ્યાએથી. ક્યાંથી? ઓશન જ્ઞાન લાઈન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને આ છે મારા સર નિકુંજ સર, નિકુંજ બાથાણી. મને ઓળખતા હશો, હું તમને અંગ્રેજી ભણાવું છું, આ સર તમને સામાજિક વિજ્ઞાન વિષય. પણ આજનો મુદ્દો જે છે કોઈ વિષય લગતો નથી, આજનો મુદ્દો છે ધોરણ 10 ને લગતો. શું ધોરણ 10 ખરેખર અઘરું છે? છે તો કેટલું અઘરું છે, અથવા તો એનું સોલ્યુશન શું, તો એનું નિરાકરણ શું? તો ચાલો આપણે એક પછી એક બધા મુદ્દાઓને આવરી લઈએ અને આ પ્રશ્નનો આપીએ જવાબ કે શું ખરેખર 10મું ધોરણ અઘરું હોય છે કે કેમ? યસ હે ને સર? એક્ઝેક્ટલી. હવે 10મું ધોરણ અઘરું લાગવાના મુખ્ય કારણો, એમાં સૌથી મુખ્ય કારણ છે સામાજિક દબાણ. સામાજિક દબાણ સાહેબ, મિત્રો, ભાઈબંધો, ઓકે, ઘરના સગા સંબંધીઓ, અડોશ પડોશના લોકો, બધા એમ એ 10મું છે કા તારે, એ તારે 10મું છે કા, એ તું 10માં આવી ગયો, હા ઘણો મોટો છે, એ તારે વેકેશન હશે, 10મું ધોરણ છે, તારે રમવાનું ન હોય, તારે તો વાંચવાનું હોય. એટલે ઓલો વિદ્યાર્થી જે છે ઘરે ગયો હોય, ટ્યુશન માંથી જશે, સ્કૂલ માંથી થેલો ઉતારીને ઘરે ગયો, સાહેબ 5 કલાક ભણ્યો હોય સ્કૂલે, બરોબર છે. હવે ભાઈ ખબર હોય 5 કલાક જે છે ભણવાની પ્રવૃત્તિ કર્યા બાદ એને 10 થી 15 મિનિટ તો મોકળાશ મળવી જોઈએ ને. તો એ થેલો મૂકીને જે છે ખાલી ઘરની બહાર ખાલી ઓટલે બેઠો હોય ઠંડો પવન ખાવા માટે, હે ત્યાં કોક પૂછે એ તો 10મું નથી, બહાર હું બેઠો છું. એટલે જે ઓળખતા હોય તો ઠીક, ન ઓળખતા હોય પણ કે હે ભાઈ તમારે 10મું છે, હા સરસ, કેવી ચાલે તૈયારી? અરે એમ તો પૂછો શું છે શું નહીં, કે કેવી ચાલે તૈયારી, બોલો એ હું જવાબ દેવો? 10મા ધોરણના વિદ્યાર્થીને સાહેબ સામાજિક રીતે કોણ ખબર છે? સૌથી પહેલા એના પેરેન્ટ્સ, બીજા એના સગા સંબંધીઓ, ઓકે બરોબર. ચા કરતા કેટલી વધારે ગરમ છે, પછી આડોશ પેરેન્ટ્સ તો ખાલી જે છે ખાલી એમ માર્ગદર્શન આપતા હોય, સગા સંબંધીઓ તો ખાલી જાણી જોઈને હેરાન કરવા, પછી અડોશ પડોશના લોકો, અને બાકી રહેતું હોય તો સોસાયટીમાં શેરીમાં રહેતા સિનિયર્સ કે જે આગળ ભણતા, એના ઉદાહરણ આપે કે જો આને આવું થયું તો આ ફેલ થયો તો આમ થયો તો આને ઓછા ટકા આવ્યા અને કોલેજમાં એડમિશન ન મળ્યું, એમ કરી જે છે મગજમાં ફિટ કરી દે કે 10મું ધોરણ કેટલું અઘરું છે, એને કઈ ખબર જ નથી પડતી તમને. સૌથી પહેલું તથ્ય છે આ સામાજિક દબાણ. યસ, એટલે અઘરું લાગે છે, વિદ્યાર્થી કુંઠિત થઈ જાય. શું ખરેખર આવું વિકસી ન શકે, આગળ કઈ નવું વિચારી ન શકે. યસ એક્ઝેક્ટલી. બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો છે નવો અનુભવ. હવે નવો અનુભવ એવો છે કે અત્યાર સુધી તમે ધોરણ 1 થી 9 ની અંદર તમારે જે પ્રથમ સત્રાંત પરીક્ષા હોય કે દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષાઓ જે કંઈ પણ હોય,
એ તમે તમારી શાળાની અંદર જ આપી હશે. સ્કૂલમાં અને જે સુપરવિઝનમાં જે તમારા શિક્ષકો આવે જે તમે ભણતા હતા જેમની પાસે એ જ તમને સુપરવિઝનની અંદર આવતા હોય છે. પણ ધોરણ 10 ની અંદર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા બીજી સ્કૂલની અંદર જવાનું હોય. ત્યાં જે સુપરવિઝનની અંદર જે શિક્ષકો આવશે એને તમે કદાચ ઓળખતા પણ નહીં હો. અને બીજી વસ્તુ એમાં જે પેલા ઓલા બારકોડ લગાવવાના આવે, ખાખી સ્ટીકર લગાડવાના હા. આવે, પુરવણીમાં નામ Yes. લખવાનું નહીં. પાછું ઇવન ધો એક્ઝામ સેન્ટરમાં યસ, જે આપણે ધોરણ 1 થી 9 ની વાત કરીએ ને, તો મારી આગળ જે બેઠો વિદ્યાર્થી હશે ને એ મારો ભાઈબંધ હશે, મારી કાંઈ કદાચ ઓળખાણમાં હશે, હા ક્લાસનો મેં ક્લાસના જ વ્યક્તિ હા. હશે, રોલ નંબર પ્રમાણે બેઠક વ્યવસ્થા અહીંયા તો આજુબાજુમાં પણ બધા જ અહીંયા તો આજુબાજુમાં જે બેઠા છે બધા જ નવા વિદ્યાર્થીઓ બધા જેને નવા. કોઈને આપણે ઓળખતા આપણે નથી. કોઈ એકબીજાને ઓળખતા નથી એવા વિદ્યાર્થીઓ હોય છે. એટલે કે આ પરીક્ષાનું જે પરીક્ષા સેન્ટરનો ડર છે એ વિદ્યાર્થીઓના મનમાં ક્યાંક ને ક્યાંક હોતો હોય એક નવો અનુભવ થાય છે. છે. યસ. એ અને આ નવી નવા જગ્યાએ અનુભવના જઈને કારણે exam આપવાની. વિદ્યાર્થીઓ કદાચ ડરતા હોય છે. કદાચ થોડાક આમ અંદર હમ. નર્વસનેસ હા. કહેવાય કે- એ થોડીક ઉત્પન્ન થતી હોય. આમ પેટમાં ધ્રુજારી આવે છે. હા તમને યાદ છે તમે પહેલી વાર 10મા ની એક્ઝામ આપવા ગયા હતા, ચોક્કસ. પહેલું પેપર ગુજરાતીનું હતું. પેલું પહેલું હા. પેપર 10માનું. ગુજરાતીનું જ હતું. અને હા ત્યારે જે છે આમ ખાલી આમ એક્ઝામ સેન્ટરમાં ખાલી આમ- સ્કૂલ ને જોઈને આપણી જેવી સ્કૂલ, અમે જે સ્કૂલમાં ભણતો એની જેવી સ્કૂલ હોય. હમ. બરોબર. અને આમ ગેટ ની અંદર પ્રવેશ તો કઈક આમ નજર થવા મળે. અને પછી બેન્ચી છે જઈને આમ શાંતિથી બેઠા રહ્યા, શાંતિથી બેઠા રહી. આજુબાજુ કોઈને બોલાવીએ નહીં. પછી જે છે આપણે આમ બેન્ચ ઉપર હાથ મૂકીને આમ ભગવાનનું નામ લઈ, ત્યારે જે છે થોડીક શાંતિ થાય. આ નવો અનુભવ જે છે એ ડરનું કારણ બને છે. ઘણા વિદ્યાર્થીઓ એનાથી ડરતા હોય છે. હા પ્રોપર. એટલે એના માટે તકલીફ થાય છે. પછી જે છે 10મું ધોરણ અઘરું લાગવાનું એક કારણ છે મોટો સિલેબસ. સાહેબ સિલેબસ એટલો બધો મોટો નથી, હમ. પણ ઘણા વિદ્યાર્થીઓ જાણી જોઈને એને મોટો બનાવી દે છે. હમ. કારણ એટલું જ છે કે આખા વર્ષ દરમિયાન કઈ મહેનત નથી કરતા, પણ જ્યારે છેલ્લે મહિનો કે 1.5 મહિનો બાકી હોય ને ત્યારે બધા ચોપડા લઈને બેસે છે. હવે 1-2 મહિનાની અંદર આખો સિલેબસ ક્યારેય કવર ન થાય, એટલે મોટો સિલેબસ લાગે છે. ખરેખર મોટો સિલેબસ હોતો નથી. હમણાં તમે ધોરણ 9 પૂરું કર્યું, હું એમ કહું છું ધોરણ 9માં અંગ્રેજીમાં 11 યુનિટ આવે, 10મામાં 10 જ યુનિટ આવે છે. ધોરણ 9માં જે ગણિત વિજ્ઞાન છે એ ધોરણ 9 નું ગણિત વિજ્ઞાન લેન્થી છે 10મા કરતા. બરોબર. આ તમને પહેલી વાર ક્યાંક સાંભળવા મળતું હશે. સામાજિક વિજ્ઞાનમાં એવું છે. કરતા સામાજિક જો 10મા કરતા 9માં લેન્થથી હોય આવું તમે ક્યાંક સાંભળતા હશો. જો અહીંયા તમને સત્ય સાંભળવા મળે છે. ચોક્કસ. ખરેખર એટલો બધો લાંબો સિલેબસ છે નહીં, પણ આપણે બનાવી દઈએ. આપણે બનાવી દઈએ છીએ એટલો લાંબો. બરોબર ને? હા. તો જો આ બધી સમસ્યાઓના કારણે, આ બધા ફેક્ટના કારણે, આ બધા તથ્યોના કારણે આપણને 10મું ધોરણ અઘરું લાગે છે. પણ જો એક સાહેબ, યોગ્ય માર્ગદર્શન સાથે એક સક્સેસ મંત્ર જો આગળ વધવામાં આવે તો 10મું આમ કહેવાય ને આમ રમતની જેમ નીકળે. એક સામાન્ય ધોરણ કેમ તમે પાર કર્યા છે એની જેમ જે છે 10મું ધોરણ પાર થાય. સાહેબ એક સક્સેસ મંત્ર અહીંયા આપવા માંગુ છું વિદ્યાર્થીઓને. આપી દઈશું. રોજ વાંચો, થોડુંક વાંચો. રોજ વાંચો, થોડુંક વાંચો. આ એક સક્સેસ મંત્ર હતો. કન્સિસ્ટન્સી, નિરંતરતા. નિરંતરતા આ જાળવી રાખો, જેનાથી જે છે પરીક્ષાનો ડર, દરેક પ્રકારના ડર જે છે દૂર થઈ જાય થઈ જાય. તો ચાલો આપણે જે છે એ નિરંતરતા કઈ રીતે જાળવવી, 10મા ધોરણને જે કઠિન શબ્દ બનાવી નાખ્યો છે 10મું ધોરણ બહુ અઘરું, 10મું ધોરણ તો બહુ અઘરું, આ મિથ્યાને આપણે દૂર કઈ રીતે કરવી એના એક મુદ્દા સમજતા જઈએ. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તમારે નિયમિતતા રાખવાની, કન્સિસ્ટન્સી જાળવવાની છે. સાહેબ કન્સિસ્ટન્સી એટલે શું, કઈ રીતે જળવાય વસ્તુ? તો કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા. કે દરરોજ વિદ્યાર્થીએ છે ને ઘણા બધા શિક્ષકો એમ કહેતા હોય છે ભાઈ તમારે ટાઈમ ટેબલ બનાવવાનું, કે ભાઈ એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી આ કરવાનું, આ વાગ્યાથી એટલા વાગ્યા સુધી આ કરવાનું. હું એવું નથી કહેતો. હું એવું કહું છું ભાઈ તમે રોજે રોજના ટાર્ગેટ સેટ કરો, અને ટાર્ગેટ સેટ કરીને ટાર્ગેટને પૂરો કરવાનો ટ્રાય કરો. આગ્રહ રાખો. જો સાહેબ એમાં જો આપણે ટાઈમ ટેબલ બનાવીશું તો ટાઈમ ટેબલ ક્યારેય કોઈથી ફોલો નથી થયો અત્યાર સુધી. અને ટાઈમ ટેબલ બનાવવાથી વિદ્યાર્થી છે ને એમાં આમ ફિટ થઈ જાય છે, જેલ જેવું વાતાવરણ એના માટે થઈ જાય છે. હવે આજે માન લો કે તમે જે છે સાયન્સમાં 2 ક્વેશ્ચન ભણ્યા, ગણિતમાં 3 દાખલા ભણ્યા, ઇંગ્લિશમાં 1 યુનિટનો થોડોક એવો ભાગ ભણ્યા, અને સામાજિક વિજ્ઞાનમાં 2 ટોપિક ભણ્યા. વિજ્ઞાનમાં 1 ટોપિક ભણ્યા છો. ઓકે. તો આટલું ભણ્યા છો તો આને આજને આજ ક્લિયર, આજે આમ ક્લિયર કરતા જાઓ. ક્લિયર થઈ જાય એટલે ખરું. હા, પછી તમારે જેમ રીડિંગ કરવું હોય એમ કરો. બેઠા બેઠા વાંચો, સુતા વાંચો, ઊંધા લટકીને વાંચો, જે વાંચો, સાંજે વાંચો, ગમે ત્યારે વાંચો. યોર એનર્જી લેવલ. યસ.
તમને ખબર હોય તમારી એનર્જી ક્યારે હોય. હમ. ઘણા વિદ્યાર્થી એમ કે સર સવારમાં વહેલા ઉઠીને વાંચીએ ને તો અમને બધું યાદ રહી જાય. ઘણા એમ કે સર અમારથી સવારે વહેલા નથી જગાતું, અમે સાંજે સાંજે મોડે સુધી ખેંચી લઈએ છીએ. ઘણા એમ કે સર અમારે સવાર સાંજ નહીં, અમારે બપોર અમારે બપોર વચ્ચે જે છે ને એવો શાંતિ વાળું વાતાવરણ હોય ને એમાં હારામ હારી તૈયારી થાય. તમને ખબર છે યસ કે ભાઈ ક્યારે તમારું એનર્જી લેવલ હાઈ હોય છે, ક્યારે તમને શાંતિ વાળી જગ્યા મળે છે, તમને ખબર છે. તો ભાઈ જે રોજનો અભ્યાસક્રમ ભણ્યા છો, રોજે ને રોજે ક્લિયર કરતા જાઓ. ક્લિયર અને કરો એટલે એને પ્રોપર સમજી, એની મેથડ સમજી અને એને મગજમાં ફિટ મગજમાં કરવા. fit કરતું જવાનું. યસ પછી કોક એમ થાય કે સર આજે આ સમાજનો આ સવાલ છે એ નથી આવડો, ઓકે રાઉન્ડ રાખો, એને રાઉન્ડ રાખો. તરત ને તરત બીજા દિવસે ઈ તમારા વિષય શિક્ષક Yes. હોય છે, અમે હોઈએ છીએ, પૂછી લ્યો, ચોક્કસ ડાઉટ તરત પૂછો, તરત સોલ્યુશન મેળવો. નિયમિતતામાં ભંગ ન થવો જોઈએ. એવું કરશો ને પછી 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 અને પછી એક આખા અઠવાડિયાનો રવિવારનો દિવસ રિઝર્વ રાખો reason રાખો. અને રિઝર્વ રાખી અને આખા અઠવાડિયામાં તમારે જે કંઈ પણ ટોપિક છૂટી ગયા છે એને રવિવારના દિવસે કવર કરવાનું રાખો. આ વિદ્યાર્થીઓ કરે છે શું ખબર છે? અમુક 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 એટલે કે હું કહું ને 20% જેટલા વિદ્યાર્થીઓ 20% જેટલા વિદ્યાર્થીઓ રવિવારને બધું માન આપે. રવિવારે કેવું વાંચો. ખબર છે? સોમવારે સરે લેશન આપ્યું છે, વાંચન આપ્યું છે, હમ. આવતા અઠવાડિયામાં છે ને રવિવાર વાંચી લેશું. ઓકે, ધક્કો ક્યાં ગયો? રવિવાર રવિવારે. મંગળવારે લેશન આપ્યું, મંગળવારે વાંચન આપ્યું, ધક્કો ક્યાં ગયો? રવિવારે. બુધ ગુરુમાં ટેસ્ટ છે, શનિવારે તપાસવાના છે. હાલો તો બુધવારનું બુધવારે થઈ જશે, ગુરુવારનું ગુરુવારે થઈ જશે, શુક્રવારે એ તો હવે આરામથી કરાય. રવિવાર આવે જ છે. રવિવાર આવે છે ને ધક્કો સીધો રવિવારે. શનિવારે લેશન આપ્યું હોય અને કોણ શનિવારે ને શનિવારે કરે? કાલ તો રવિવાર કાલ છે. તો રવિવાર છે, સીધો ધપ દઈને ધક્કો રવિવારે. અને રવિવાર બી લાઈક ધેટ, રવિવાર આમ હોય, હા આવા દે આવા દે આવા દે આવા દે. મને ખબર તમે કઈ નથી, આવો જ આવો જ. રવિવાર પાસે હવે આખો એક શેડ્યુલ છે, આખું શેડ્યુલ, આખું પેક. આખું પેક છે કે એટલું બધું કામ જે છે રવિવારે કરવાનું છે. અને એમાંય અને પાછું એમાંય સાહેબ રવિવારની સવાર પડે ને એટલે કુદરતી કોને ખબર કલાક મોડી જ આંખ ઉડે. 100%. જે વિદ્યાર્થી રોજ 6 વાગે ઉઠતો હોય એ 8 વાગે સીધો જાગે. પછી રવિવાર છે ને સાહેબ, 8 અને વાગે જો જગાઈ ગયું છે એમાંય ને પાછું 8 વાગે જો તમે ઊભા થઈ જાવ તો પાપ ગણાય. 8:30 ઊભું થવાનું. એમાંય જો પાછું સાહેબ રવિવારે કંઈક પ્રસંગમાં જવાનું આવી ગયું અરે તો પછી જે પતી ગયું. પતી ગયું. બરોબર. હવે વિદ્યાર્થી સમજો શું કરશે. રવિવારને બધું મહત્વ આપ્યું છે ને, રવિવારમાં સવારે 8:30 પડી ગઈ, નાઈ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને 9 વાગે તૈયાર થઈ ગયો છે ભાઈ, 9 વાગે રેડી છે, હાલો વર્ક કરવા માટે તૈયાર છે, પણ સવારમાં 9 વાગે રેડી થશે કામ નહીં કરે. આજે તો રવિવાર છે. આજે તો રવિવાર છે, બપોર વચ્ચે કરી લઈશ, બપોર પછી કરી લઈશ, એવા વિચારોના કારણે જે છે આમ બેઠા રહે છે. અથવા હાલો કોઈને જે છે 1 કલાકનું કંઈક કોચિંગ હોય, એક્ઝામ હોય, કંઈક હોય, કલાક જઈને પાછા આવી આવે, 9 થી 10 જાય, 10 વાગે પછી સાવ ફ્રી છે. 10 વાગ્યા 12 વાગે લગભગ બપોરનું જમવાનું પડે, 2 કલાક કોઈ કામ નથી, ટીવી ફોન બસ એવું કામ કરશે. પછી કોને ખબર રવિવારના દિવસે વિદ્યાર્થી ઊંઘ આવશે, બપોર જમ્યા પછી સુઈ જશે આરામથી, 5 વાગે જાગશે. પછી 5 વાગે જાગશે ને પછી એને લાઈટ થશે કે અરે આજે તો ઘણું બધું કામ છે. પછી શું કરે ખબર છે? પછી જે કામનો થપ્પો હોય ને એમાંથી વર્ગીકરણ કરે. આમાંથી કયા સર સોમવારે તપાસવાના છે? આ સર, હાલો એનું પેલા કરી નાખો. પછી ઓલા સર તો કાંઈ નથી કહે, એનું ભાઈ ચાલી જશે. ઓલા સર તો કાંઈ કે એમ નથી એને. હજી એમાંય તે સાહેબ નવીન શું કરે ખબર છે? આખું હોમવર્ક માની લો કે 5 પેજનું હોમવર્ક હોય ને એ કરી નાખે, એમાંથી છેલ્લી 3 લાઈન, છેલ્લી 5 લાઈન બાકી રાખે. કેમ ખબર છે? સ્કૂલે જઈને કરવા. સ્કૂલે જઈને હું કામ પણ ટાઈમ નથી એટલા માટે. નિયમિતતા ન જાળવો એટલે આવું થતું હશે. હા ચોક્કસ, ઘણા બધા વિદ્યાર્થીઓ લખજો થતું હોય તો. યસ થતું હશે જ. એમાં પાછું એમ થશે એમાં તો અમે શું કરવી? અરે રોજનું કામ રોજે કરી નાખો ને. ચોક્કસ આદત સુધારો. રવિવારે કેવો આરામ. આદત સુધારો તમારી. નેક્સ્ટ બીજી વસ્તુ શું જાળવવાની? સ્કોરિંગ વિષયો. ઘણા બધા વિષયો, ટોટલ 6 વિષયો આવે છે. 6 વિષય હોય આપણે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, SS, ગુજરાતી અને સંસ્કૃત. તો એમાં જે ગણિત વિજ્ઞાન છે કદાચ તમને અઘરો લાગતો વિષય હશે, પણ ઇંગ્લિશ, SS, ગુજરાતી અને સંસ્કૃત આ વિષયો એવા છે કે જેમાં તમે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો છો. સ્કોરિંગ વિષયનો મેઇન આધાર આવે છે ડિસલાઇક અને લાઇક ઉપર. યસ. મોટે ભાગે છે ને વિદ્યાર્થીઓને ગણિતમાં તો પ્રોબ્લેમ હોય જ. ગણિત નથી આવડતું. અને વિજ્ઞાનના જે ઓલા કેમિસ્ટ્રીના ને મને ખ્યાલ છે ને એ હજી પણ વિદ્યાર્થી એમ કે કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં બહુ અટવાય. સમજાતું જ નથી. બાયોલોજી તો હજી થિયરિકલ છે એટલે લખીને આવી જાય. આવડી જાય. તો એના ઉપર જે છે એ ડિસલાઇક હોવાના કારણે એ બસ ન ગમવા માંડે. ન આવડે એટલે ન ગમે. ન આવડે એટલે ન ગમે. એના ઉપર ધ્યાન દેતા નથી. અને જે સ્કોરિંગ છે, જે ગમે છે એ તો આવડે છે. એ તો આવડે છે, એમાં કઈ કરવું નથી. એટલે કે
બધા જ વિષયને બધા સરખું વિષયને મહત્વ આપો. સરખું મહત્વ આપો. સ્કોરિંગ વિષયો છે જે તમારા માર્ક્સ કોપ અપ કરવામાં તમારી હેલ્પ કરશે, તો એને પણ તમારે એકવાર રિવિઝન તો કરવું જ હા, પડશે ને. અને કદાચ કોઈ કારણોસર જે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો છે તમને નથી આવડતા, તો પરીક્ષાની અંદર જ્યારે એમાં 1-2 માર્ક્સ ઓછા આવ્યા છે ને ત્યારે ઓલા જે સ્કોરિંગ વિષયો છે એમાં વધારે આવ્યા છે ને તો તમારું રિઝલ્ટ છે એવરેજ જળવાઈ રહેશે. એવરેજ કરશે, ઈ લેવલ કરશે. યસ. એટલે બંનેમાં સ્કોરિંગમાં ને ન સ્કોરિંગ હોય, બંને લાઇકિંગ ડિસલાઇક બંને વિષયને તમારે સમાન મહત્વ આપી યસ, સમાન પ્રકારની મહેનત કરવાની છે. આવડે છે એની વસ્તુ નહીં, નથી આવડે આવડતી છે ચેલેન્જ તરીકે સ્વીકારો અને એમાં આગળ વધો. ચોક્કસ. એમ વિચારો, મનમાં વિચારો, આવડે કેમ નહીં, આવડી ગયું, હાલો ડન. બીજું નથી આવડતું, આવડે કેમ નહીં, એમ વિચારીને આગળ વધો એટલે ઓલો 100% આવડી જશે. તમારો કોઈક દુશ્મન હોય, આમ તો હા, દુશ્મન તો ન હોય, competitor, કોમ્પિટિટર હોય, તમારે એની હારે કોમ્પિટિશન કરવાની. હા. ભાઈ એને ગણિતમાં 100 માંથી 90 ઉપર માર્ક્સ આવે છે અને મારે 85 થી 90 ની વચ્ચે આવે છે, તો મારે કેમ 90 ઉપર ન આવી શકે? ક્યાં ક્ષતિ રહી જાય છે, Yes. ક્યાં ભૂલ રહી જાય Yes. છે, જો જાણો, સુધારો, Yes. ઇમ્પ્રુવ યોરસેલ્ફ. મદદ માટે અમે અહીંયા છીએ. ચોક્કસથી છે. કાંઈ પણ ઘટતું હોય એમાં આ બધાય છીએ, પણ ઇમ્પ્રુવ તમારે કરવું પડશે. હાલો સાહેબ, પછી છે સ્માર્ટ રીડિંગ કરો. ગધા આ મજૂરી. સાહેબ, આ સ્માર્ટ રીડિંગ એટલે શું, ગધા મજૂરી એટલે શું? જો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એવું કરતા હોય કે ભાઈ જ્યારે વાંચવા બેસે ને ત્યારે પહેલા ચેપ્ટર થી વાંચે. હા, પેલું ચેપ્ટર વંચાઈ ગયું, પછી દિવસ પૂરો થઈ ગયો, આજનું કામ પૂરું, પછી બીજા દિવસે પાછો વાંચવા બેસે ને પાછું પહેલું પહેલા ચેપ્ટર થી શરૂ કરશે, હા. તો એને ગધા મજૂરી કહી. ખરેખર એટલા માટે એક એક્ઝામ આવે ને, વિષય, એક સબ્જેક્ટ, એક ચેપ્ટર થઈ ગયું છે. એટલા માટે એક્ઝામ આવે એટલે પહેલું ચેપ્ટર બધાને આવડતું જ હોય. હા. કેમ? કારણ કે દર વખતે પહેલું ચેપ્ટર ખોલીને જ બેઠા હોય ને, હમ. અને એટલા માટે સાહેબ, શું કહો છો તમે? તો જે ચેપ્ટર થઈ ગયું છે હા, તો એને પછી સાઈડમાં મૂકી દો, પછી બીજું ચેપ્ટર પકડો ને ભાઈ. હા. યસ. એનર્જી તમે એમાં આપો ને. યસ. પહેલું ચેપ્ટર થઈ ગયું છે, બીજું થઈ ગયું છે, મૂકો, ત્રીજે ચાલુ કરો. યસ. એટલે કે સ્માર્ટ આને એટલે કહેવાય સ્માર્ટ reading. રીડિંગ. કે જે આવડે છે એ નહીં, આવડે છે તો આવડે જ છે ને. આવડે જ છે એને મૂકી જે દો. નથી આવડતું એના ઉપર વધારે મહેનત કરો, એને કંઈક અલગ પદ્ધતિ. એક્ઝામ્પલ તરીકે ઘણા એમ હોય કે જે રીતે વાંચતા હોય, બરોબર છે, કે સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ, હા. તો ત્રીજા યુનિટમાં જે સવાલો છે એ નથી આવડતા, તો એક કામ કરો ને, કંઈક પદ્ધતિ ચેન્જ કરો, વાંચવાને બદલે હા, એક લખો એને, એને નોટ લખો, તમારી એક જાતે notes શોર્ટ નોટ્સ બનાવો. તમારી રીતે બનાવો એમ. યસ. તમને કંઈક માઇન્ડ મેપમાં આવતું હોય તો કંઈક ચિત્ર દોરીને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. સામાજિક વિજ્ઞાન વિષય તો એવો છે, એમાં ચિત્ર દોરીને તમે જાતે યાદ બરાબર રાખી શકો. છે. તો એવી રીતે જે નથી આવડતું એને તમારી પદ્ધતિથી યાદ રાખવાનો પ્રયત્ન કરો હમ. અને શીખો. બરોબર? ચોક્કસ. આ છે સ્માર્ટ રીડિંગ. ધેન ત્યારબાદ છે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી. દરેક વિષયની એક ફિક્સ બ્લુપ્રિન્ટ હોય છે. ચોક્કસ હોય છે ને, દર વર્ષે આવે દર વર્ષે જે છે બ્લુપ્રિન્ટ હોય છે કે ગણિત વિષયમાં, ગણિત વિષય છે તો એમાં 33 નંબરનો દાખલો આ યુનિટમાંથી, આ ચેપ્ટર ચેપ્ટરમાંથી માંથી જ આવે છે. બરોબર. 35 નંબરનો દાખલો અથવામાં છે તો અથવાના બંને દાખલા આ યુનિટમાંથી જ આવે એવું ફિક્સ હોય. ચોક્કસ હોય. બરોબર છે. આ બધા મોટા ભાગના વિષયોમાં જે છે બ્લુપ્રિન્ટ હોય છે. યસ, યસ. અને જે ચેપ્ટર માંથી ધારો કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ક્વેશ્ચન નંબર સેક્શન ડી નો જે પહેલો ક્વેશ્ચન છે એ આપણો કૃષિ નહીં, પાંચમું ચેપ્ટર, પાંચમા ચેપ્ટર માંથી આવે છે, તો એ પાંચમા ચેપ્ટર નો જ હશે અને પાંચમા ચેપ્ટર માંથી 4 માર્ક્સના જ પ્રશ્ન પૂછાય છે અને 2 પૂછાય છે. તો પાંચમા ચેપ્ટર માંથી મોટા પ્રશ્ન જ કરો, એમાંથી પછી હેતુલક્ષી 2 માર્ક્સના કે 3 માર્ક્સના નહીં કરવાના. તો નહીં કરવાના. આ પ્રોપર પ્લાનિંગ. યસ, પ્રોપર પ્લાનિંગ સાથેનું આને રીડિંગ કહેવાય. બરોબર છે. હવે જે ચેપ્ટરમાંથી મોટા સવાલ પૂછાતા નથી ત્યાં તમે મોટા સવાલ વાંચો તો એ કઈ કામનું exam માં નથી. આવવાના જ નથી તો શું કામનું? જેમ કે ચેપ્ટર નંબર 7 છે એમાંથી હેતુલક્ષી પ્રશ્ન જ પૂછાય છે, તો એમાંથી હેતુલક્ષીની જ તૈયારી આપણા વારસમ જતન સાહેબ હે ને, આપણા વારસા એમાંથી જે છે હેતુલક્ષી પૂછાય એ જ વાંચવું પડે ને બધું. તો આવી રીતે તૈયારી કરો તમે યસ. બ્લુપ્રિન્ટ પ્રમાણે. ધેન નેક્સ્ટ છે મુદ્દો હેતુલક્ષીના પ્રશ્નનો ફાયદો. એનો ફાયદો ઉઠાવો. એનો ફાયદો 24 માર્ક્સના હેતુલક્ષી આવે છે. 24 માર્ક્સનો 24 માર્ક્સ Yes. બધા વિષયમાં 24 એટલે કે 30%. 30% જે છે હેતુલક્ષી પૂછાય છે અને એનો ફાયદો તમારે ઉઠાવવાનો છે કેમાં? આખા પેપરની અંદર. આખા પેપર. કારણ કે આનો ફાયદો ઉઠાવશો ને તો તમે એક્ઝામની અંદર ખૂબ સારી રીતે પાસ થવાની સંભાવનાઓ છે, જે નબળા વિદ્યાર્થીઓ છો તેમના માટે. હેતુલક્ષી. Yes. બરોબર. જેમ કહે છે સર અમને સેક્શન ડી ના મોટા સવાલ જવાબ, લેન્થી સવાલ જવાબ નથી એમાં મોઢે કરી શકતા, એના કારણે શું કરતા હોય ખબર છે? આ વિષય મને ગમતો જ નથી, કેમ કેવડા મોટા મોટા સવાલ આવે. પણ ભાઈ 24 માર્ક્સ નું હેતુલક્ષી પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય, વિકલ્પ પૂછાય, ખરા ખોટા પૂછાય. અરે વિકલ્પમાં જો સાહેબ, વિકલ્પમાં ઓપ્શન હોય, ખાલી જગ્યામાં તો એનથી નહીં ઓછા 3 જ ઓપ્શન આવે, પછી જોડકા એમાં સામે ઓપ્શન આપેલા. તો હવે ખરા ખોટામાં તો 2 જ ઓપ્શન, કાં તો ખરું કે ખોટું. તો હવે આમાં જોઈશું
બરોબર, કે જે નબળા વિદ્યાર્થીઓ છે, જેમ કહે છે કે મને આ વિષય લેન્થી પડે છે, આ વિષય મને લાંબો પડે છે, આમાં મને કઈ સમજાતું નથી, હેતુલક્ષી છે એટલા માટે જ છે. સેક્શન એ સેક્શન બી આ મોઢે કરી નાખો, હે ને સાહેબ? ચોક્કસ. કમ્પ્લીટલી. અને આનાથી જે છે માર્ક્સ કવર થાય આમ કઈક અલગ લેવલના. જે નબળા વિદ્યાર્થીઓ જે માટે નબળા સેક્શન એ અને વિદ્યાર્થીઓ સેક્શન બી છે. ચલો, ત્યારબાદ છે આપણું જૂના ના પેપર. પેપર્સ, બોર્ડના પૂછાઈ ગયેલા પેપર, યસ. જેમાંથી મોસ્ટ આઈએમપી સવાલો આવતા હોય છે. ઘણી સાહેબ હું વખત એવું કહું છું છેલ્લા 5 વર્ષના પેપર કરી હા, નાખવા. છેલ્લા 5 વર્ષના 5 to 10 પેપર થાય. એટલે એમાંથી તમારું છે ને બોર્ડ લગભગ એક્ઝામ વર્ષમાં 2 વાર લેવાય, રેડી? તો 10 પેપર તૈયાર કરી નાખો. 70% પેપર એટલે એમાંથી પૂછાય. 70% આપણું પેપર કમ્પ્લીટ થઈ ગયું. હા. આ વર્ષનું 70% પેપર આવી ગયું એમાંથી. છેલ્લા 5 વર્ષના છેલ્લા પેપર 5 એકવાર જોઈ વર્ષના લેવાના. પેપર એકવાર જોઈ લેવાના. એટલે આ વર્ષનું 70 થી 75% પેપર એમાંથી જ પૂછાયેલું હોય છે. હમ. કારણ કે એમાંય જે છે બોર્ડના પેપર હોય ને, હા. એમાં સાહેબ અમુક સવાલો ટ્વિસ્ટેડ હોય. હા. તો આપણે જે છે ઓલા કોપી બુક સ્ટાઇલ થી વાંચતા હોઈએ કે હાલો ભાઈ ચોપડી છે, એમાં 3-4 સવાલ આપ્યા છે, એ સવાલ બોર્ડે કરી લઈએ. પણ એમાં ચોપડીમાં જે સવાલો આપ્યા હોય ટ્વિસ્ટેડ ન હોય, પાઠ્યપુસ્તકના હા, સવાલો એમાં twisted ન સીધે હોય. સીધા ક્વેશ્ચન એમાં પૂછે. સીધે સીધા પૂછી લીધા હોય, સીધે પણ સીધા બોર્ડના જવાબ આપે. પ્રશ્નપત્ર હોય એની અંદર ક્વેશ્ચનને ટ્વિસ્ટ થોડાક કરીને twist પૂછવામાં કરીને પૂછ્યા હોય. યા પછી એ ગુજરાતી હોય, હિન્દી સોરી હિન્દી તો ઘણા લીધેલું હોય. હા, હા, ના આવે છે ઓપ્શન. ગુજરાતી છે, હિન્દી સંસ્કૃત છે, છે. સંસ્કૃત છે, વિજ્ઞાન છે, તો એસએસ છે. થોડોક ટ્વિસ્ટ હશે ને, યસ. આમ પહેલેથી ટ્વિસ્ટેડ તૈયારી કરી હશે ને, તો બોર્ડમાં જો ટ્વિસ્ટેડ સવાલ પૂછાય તો આપણને નવું નહીં લાગે. ઇંગ્લિશમાં પણ હા, ટ્રુ આવે છે, ફોલ્સમાં આવે. 100% આવે છે. હેરાન કરનાર ગૂગલી બોલાવે સીધો. ગૂગલી આવે. કઈ? ચાલો, તો જો એના માટે બોર્ડના પેપર્સ તૈયાર કરવા. યસ, એટલે તમને આઈડિયા આવશે ભાઈ કેવા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે. અને કેવી તૈયારી આપણે કરવી જોઈએ. ચાલો, ત્યારબાદ છે પેપર પેપર સેટિંગ. તો પેપર સેટિંગ પેપર સેટિંગ મતલબ પેપર હારે આપણે સેટિંગ નથી કરવાનું. જે પેપર કાઢવા વાળો વ્યક્તિ છે ને, એ દર વર્ષે પેપર એવું કાઢતો હોય છે કે અમુક ટકા ભાગ અઘરો હોય, અમુક ટકા ભાગ સહેલો હોય અને અમુક મોડરેટ એટલે કે મીડિયમ હોય. એટલે કે આમાં જે નબળા વિદ્યાર્થીઓ છે તે પણ સારી રીતે પેપર આપી શકે, બરોબર. મીડિયમ વિદ્યાર્થીઓ છે તે પણ આપી શકે, અને અઘરા સોરી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેને થોડુંક આમ કન્ફ્યુઝ કરે એવા ક્વેશ્ચન્સ હોય છે એમાં. એટલે પેપર સેટિંગ આ રીતના પૂછાય છે. તો આપણે આપણી પૂરેપૂરી તૈયારીઓ સાથે જવાનું છે. હમણાં આપણે કીધું ને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન એ અઘરામાં આવે છે. હા, જો તો જો એના ક્વેશ્ચન કાંઈ અઘરો ન એક હોય best પણ એને ખાલી ટ્વિસ્ટ કરવામાં આવ્યો હોય. પેપર સેટિંગના 3 ભાગ હોય, 1 2 3. યસ. ઈઝી, Easy મીડિયમ, અને હાર્ડ. ઈઝી, મીડિયમ અને હાર્ડ. તો એવું નોંધવામાં આવ્યું છે કે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને 15 મિનિટ અગાઉ મળી જાય છે. યસ. કાયદેસર વિદ્યાર્થીઓને 15 મિનિટ પહેલા 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવાનો સમય મળે છે. પ્રશ્નપત્ર વાંચવાનો પહેલી જ નજરમાં જે ઈઝી હશે ને, ફટાફટ ટીક કરી નાખો કેટલા ઈઝી છે, અને સૌથી પહેલા એના જવાબ લખી નાખવાના. ધેન મીડિયમ, બીજો હાથ મારવાનો છે, મીડિયમ ઉપર જવાનું છે. તો મીડિયમ જે છે એમાં તમારે થોડુંક વિચારવું પડશે, વિચારીને આન્સર લખવા પડશે, એમાં થોડોક સમય જશે. બરોબર, તો એને થોડોક સમય આપો. એમાં થોડાક મીડિયમ જે તમારા આન્સર આવતો હોય લખી નાખો. લાસ્ટ વિધા શું? હાર્ડ, ટ્વિસ્ટેડ એટલે કે હાર્ડ. એમાં તમારે વિચારવું જોઈશે. એમાં ઘણીવાર કેવું થાય ખબર છે, માની લો કે સામાજિક વિજ્ઞાનનું પેપર છે સાહેબ, સેક્શન બી માં કેટલા સવાલ પૂછાય કેટલા સવાલ પૂછાય? 13 સવાલ પૂછાય. અને એમાંથી લખવાના કેટલા હોય? 9. તો ઘણીવાર એવું થાય ઈઝી અને મીડિયમ બે સોલ્વ કરે ને ત્યાં 9 સવાલ લખાઈ ગયા હોય. ચોક્કસથી લખાઈ ગયા. આરામથી લખાઈ ગયા હોય. તો હાર્ડ નો એકાદો ક્વેશ્ચન લખવાનો, એકાદો ક્વેશ્ચન લખી નાખવાનો. બરોબર, સેક્શન સી માં એવું થઈ ગયું કે ઈઝી અને મીડિયમ બેન સરવાળો કરો એટલે જો જેટલા સવાલ લખવા પડે એમ છે એટલા લખાઈ ગયા છે. ઓકે, તો હવે એકાદો સવાલ જે છે એક્સ્ટ્રા હાર્ડ તરીકે લખી નાખવાનો. બરોબર છે, તો એવી રીતે જે છે હાર્ડ ને છેલ્લે રાખવાનું. કોન્ફિડન્સ બૂસ્ટ થાય આમાં, કોન્ફિડન્સ ચોક્કસથી થાય. તો થાય કેવું ખબર છે, પેપર વાંચે અઘરું, નથી આવડતું, આ નિબંધ મને નથી આવડતું, હવે પેલા પણ નિબંધ ખાલી 6 માર્ક્સ નો છે, પેપર 80 માર્ક્સ નું છે. તો એને થોડીક વાર વેઇટ રાખો, થોડીક વાર સાઈડ રાખો ને, એને મૂકો ને સાઈડમાં. જેટલું આવડે જેટલું જીકો, જેટલું આવડે છે લખો, એટલે છેલ્લે છે ને છેલ્લે આપોઆપ જશે ને, હવે આ આવડી જાય, હાલો મંડવી લખવા, ઈ આવડવા ભણશે, આપોઆપ આવડવા આવડશે. લખશો આમ કહેવાય કે પેનમાં કોને ખબર, મને એમ લાગે છે પેનમાં સાહેબ છે ને ઓટો સ્ટાર્ટ હશે ક્યાંકથી, આમ ઝૂમ કરીને આમ ચાલુ થઈ જતું હશે. અઘરા સવાલમાં એવું થાય છે કે આખું પેપર લખ્યા બાદ વિદ્યાર્થી અઘરો સવાલ લખવા બેસે ને, પેન ચાલુ કરે ને એટલે આપોઆપ મંડે લખાવે, અંદરથી આવી જાય. સાચું પણ હોય પાછું, કેમ? કારણ કે વિદ્યાર્થીએ મહેનત કરી, ત્યારે જ જે છે અંદરથી આપોઆપ હાથ હાલવા માંડે, કોન્ફિડન્સ હોય. બરાબર, ચાલો સાહેબ, હવે પેપર સેટિંગ બાદ રિવિઝન જે છે, જોરદાર રિવિઝન
ઈ સતત રિવિઝન. કેવું? સતત. એવું નહીં કે હાલો ભાઈ રિવિઝન જે છે હાલો 2-3 મહિના થઈ ગયા, 2-3 મહિને એકવાર આખું રિવિઝન કરાવી. નહીં. વીકલી રિવિઝન. હમણાં તમને સરે કીધું તું રવિવાર ને સન્ડે ને રિઝર્વ રાખો. કેમ? રિવિઝન માટે. સોમ, જે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 6 દિવસ જે મહેનત કરી હતી, 6 દિવસ જે તૈયારી કરી હતી, એકવાર નજર ફેર. ખાલી નજર ફેરવવાની. સોમવારે સર એટલું વાંચ્યું તો એટલું વાંચ્યું તો આવડે છે, હજી આવડે છે. આ થોડું ડાઉટ છે, હાલો સાઈડમાં રાખો. મંગળવારે શું આવડે છે, આ થોડુંક સાઈડમાં રાખો. અને એ જે સાઈડમાં રાખ્યું છે એને એકવાર રાખવું જોઈએ. ખાલી 2 કલાક લાગે. આરામથી 2 કલાકમાં નવરો થઈ ગયો, ઘોઘરા જેવા થઈ ગયા વિદ્યાર્થી. તો રિવિઝન, વીકલી રિવિઝન, 2 મંથ 3 મંથ, નહીં. વીકલી રિવિઝન જે સરે તમને કીધું એ પ્રમાણે રવિવાર રિઝર્વ રાખવાનો છે, તો એ રવિવારે આ કામ કરવાનું છે. યસ, એક્ઝેક્ટ. ત્યારબાદ છે ડિજિટલ માધ્યમનો સાચો ઉપયોગ કરો. એમ કે સાહેબ એક કાલની જ ઘટના છે. એક વૃદ્ધ વ્યક્તિના મોઢેથી સાંભળેલો શબ્દ છે. ઈ વૃદ્ધ વ્યક્તિ છે ને, હવે 90 વર્ષ ઉપરના છે. અને એનું વાક્ય હતું, મને એમ કહેતા હતા, સાહેબ હવે જીવન જીવવા જેવું થયું છે ડિજિટલના કારણે. હવે ઈ ક્યારે કહેતા હશે વિચાર કરો. 90 વર્ષની ઉંમર છે ઈ દાદાની. અને દાદા મને એમ કીધું કે હવે જીવન જીવવા જેવું થયું છે. મેં જરાક પછી હું આપણે શિક્ષક રહ્યા કે નહીં એટલે આપણને છે ને ઈ અધૂરું વાત આપણને પોહાય નહીં. આપણે જે આખું વિશ્લેષણ જોઈ. એટલે પૂછ્યું એટલે કેમ? મેં પૂછ્યું કઈ રીતે? તે દાદા કીધું હવે જીવન એવું થઈ ગયું છે સાહેબ, આમ જરીક બટન દબાવો ને ત્યાં પંખો ચાલુ થઈ જાય, બટન દબાવો તો લાઈટ ચાલુ થઈ જાય. હવે તો એવું હોતું થઈ ગયું છે કે આમાં ફોન આમ કરે ને તો ખાવાનું ઘરે આવી જાય. મને વિચાર તો કરજો તમે, ના વાત તો સાચી છે. આપણે તો શું પેલા તો કેવું થતું, ઈ મને વાત કરતા હતા કે પૈસા હોય, પૈસાનું જોખમ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું હોય તો પૈસા લેવાના, ઓલા કપડામાં વીંટવાના, થેલામાં નાખવાના, ને પછી દૂર દરાજ ત્યાં જવાનું, ત્યાં પછી આપવાના, રસ્તામાં ચોરી થાય, લૂંટ થાય, ગમે ઈ થાય. હવે તો બેઠા બેઠા હા પૈસા જોઈએ છે, આ મોકલા, આવ્યા જોઈ લેજો ભાઈ, ડન. એમ કે છે હવે જીવન જીવવા જેવું થયું છે. અને આ બાબત શિક્ષણ ઉપર 100% આધાર પડે છે. યસ. પણ સાહેબ ડિજિટલ માધ્યમનો સાચો ઉપયોગ છે ને, એમાં વિદ્યાર્થીઓ શું કરે છે ખબર? મોબાઈલ લઈને તો બેસી જાય છે, થોડોક લેક્ચર જોશે અને પછી રીલ સ્ક્રોલ થવા મળે છે. તો આનું એક હું સરળ અને સચોટ સોલ્યુશન આપું છું કે વિદ્યાર્થીએ છે ને એક નવું જીમેલ આઈડી બનાવી લેવાનું. બરાબર છે? એ જીમેલ આઈડીમાંથી લોગિન કરી અને યુટ્યુબમાં લોગિન કરીને ખાલી માત્ર અને માત્ર જે સ્ટડી રિલેટેડ જે વિડીયોઝ હોય ને એને જ ફોલો કરવાના, એ જ વિડીયો જોવાના. એટલે તમારી જે ફીડબેક હશે ને એની અંદર બધા એ જ ટાઈપના વિડીયો આવશે, એટલે તમારું ધ્યાન છે ને ક્યાંય ડિસ્ટ્રેક્ટ નહીં થાય. એમાં માત્ર શૈક્ષણિક વિડીયો જ આવશે. પણ સાહેબ એમાં પણ એક તકલીફ હોય છે, વચ્ચે વચ્ચે ઘણીવાર છે એડ આવી જાય તો માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જાય. તો એનાથી ને એક સારું સોલ્યુશન આપું છું કે ઓનલાઈન ઘણા બધા કોર્સ હોય છે, એમાંથી કોઈ એક સારો એવો કોર્સ પરચેસ કરી લેવાય. અને સારો કોર્સ કહેવાય ક્યારે? તો કે જ્યારે આપણા માતા પિતાને આમ આર્થિક ભારણ રૂપ ન લાગે ને એવો હોય ને ત્યારે. એટલે કે સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આપે એવો, તમને તમામ તમારા ડાઉટ્સ સોલ્યુશન કરી આપે એવો, તમને ક્યારેય કોઈ તકલીફ ન પડવા દે. અને જેમ આર્થિક બર્ડન છે માતા પિતા પર ન આવવું જોઈએ. તો એવો કોર્સ આપણી સંસ્થા, આપણી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન ક્વેશ્ચન જ્ઞાન લાઈવ પર અવેલેબલ છે. આખું 10મું ધોરણ માત્ર ને માત્ર સાહેબ 1999 રૂપિયામાં તમે ભણી શકશો, એ પણ લાઈવ. નામ છે એ કોર્સનું બ્રહ્માસ્ત્ર બેચ. માત્ર 1999 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો તમે લાઈવ ભણશો. હેન્ડ રિટન બુક મળશે, આખા વર્ષનું પ્લાનિંગ એટલે કે નેવિગેટર મળશે, અને બીજી ઘણી બધી વિશેષતાઓ તમને મળવાની છે. ઓકે, કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 ઉપર સંપર્ક કરો. યસ. અને જોડાવું હોય તો પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેવાની આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશનની લિંક તમને આપેલી છે. ચોક્કસ. બીજો એક સવાલ છે, ડિજિટલ માધ્યમોના સાચા ઉપયોગમાં છે ને માતા પિતાનો છે ને રસ ઓછો હોય. માતા પિતા છે ને બાળકોને ફોન નથી આપતા. કેમ? એ ફોનમાં બીજું બધું જોવા માંડે, કે ભણે નહીં. હવે છે ને થાય છે એવું કે 50% એવા વિદ્યાર્થીઓ છે કે જેને ખરેખર મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ભણવું છે, પણ બાકીના 50% વિદ્યાર્થીઓના કારણે છે ને આ 50%ના વાલીઓ એમ છે ને ના પાડે છે. યસ, ચોક્કસ 100% સાચું. એનું એક સામાન્ય સોલ્યુશન છે સાહેબ. વિદ્યાર્થી
ઈ ફોન લઈને માતા પિતાની સામે જ બેસે તો પણ એની પછીનો ઈ જ છે જો વાલીઓ માટે ખાસ સંદેશ વાલીઓ માટે ખાસ સંદેશ કે ભાઈ બાળક જ્યાં સુધી ભણે છે મોબાઈલની અંદર ત્યાં સુધી તમે સાથે બેસો. સાથે રહ્યો ને. યસ. બરોબર. જો હવે એક હવે વાલી હવે તરીકેની સાધનો આપણી એવા ફરજ ઓપ્શન થઈ ગયા છે, ઓલા બ્લૂટૂથ આવી ગયા છે, ઓલા ઇયરફોન આવી ગયા છે. વિદ્યાર્થીને ભણવું છે એ બ્લૂટૂથ કનેક્ટ કરીને અથવા આમ કાનમાં ઓલા ઇયરબડ્સ પહેરીને જે છે એ ફોન મૂકીને ભણતો હશે. પપ્પા કે મમ્મી ગમે ત્યારે ખાલી નજર દેખાય ત્યારે શું દેખાશે? વિદ્યાર્થી ભણે છે, સામું દેખાશે ને સત્ય Yes. દેખાશે. ચોક્કસ. આ તો છે ને થાશે કેવું ખબર છે? ઓલા રૂમમાં જઈને અલગ થઈને ભણતો હોય, અલગ થઈને વાંચતો હોય, મમ્મી પપ્પાને બાર ડાઉટ જાય, એ કઈ વાંચતો નહીં હોય, જોજો ગેમ રમતો હશે. એટલે અચાનક આમ બારણું ખોલે ને જોવે ને પછી વિદ્યાર્થીને એમ થાય મારા માતા પિતાને મારા ઉપર વિશ્વાસ નહીં હોય. એ માનસિક રીતે પછી ત્રસિત થવા માંડે. યસ. પછી એનું ધ્યાન ભણવામાં લાગે જ નહીં. એનું ધ્યાન જે છે એમ લાગે મારા મમ્મી પપ્પા મારી પર વિશ્વાસ નથી કરતા, નામ છે ને તેમ છે. અને માતા પિતાને એમ લાગવા માંડે કે મારું બાળક ભણતું હશે ખરેખર. અરે આ બેસ્ટ સોલ્યુશન છે. વાલી સામે, બરોબર, મમ્મી જે છે તમે તો રસોડામાં તમારું કામ કરો છો, થોડેક દૂર જે છે બાળકને બેસાડો કે ભાઈ તું અહીંયા બેઠો બેઠો ભણે. પપ્પા જે છે સાંજે આવે છે, પપ્પા મોબાઈલમાં ભણવાનું છે, ઓકે વાંધો નહીં, ભણો પપ્પા, તમે તારે એનું કામ કરતા હશે, બાળક એનું કામ કરતું હશે, કેમ ન થાય? અને ડિજિટલ માધ્યમ છે ને તમારી જે ટ્યુશન અથવા તો કોચિંગની જે આર્થિક એટલી બધી મોટી ફી હોય ને એનાથી પણ બચાવે છે. એટલે કે માતા પિતા બચત કરે, કેટલું બચત કરે. આજના સમયમાં ઇન્ટરનેટ એકદમ ફ્રીના ભાવે જ છે. 100% વાત ફ્રીના ભાવે જ મળે છે ઇન્ટરનેટ. તો ડિજિટલ માધ્યમની ફી વિચાર કરો, 1999 રૂપિયાની અંદર 10મા ધોરણનું આખું વર્ષ એ વિદ્યાર્થી ભણી શકે. એવી સુવિધા તમને કઈ જગ્યાએ મળશે? કયો હાલ? ક્યાંય જ નહીં ને. લગભગ અશક્ય વસ્તુ છે. ન ભૂતો ન ભવિષ્યથી આ 10મું ધોરણ એટલામાં ન કોઈ દી થયું, નહીં કોઈ દી થાય ને નહીં કોઈ કરી શકે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વહાલા વાલી મિત્રો, એક નાનકડો એવો સંદેશો છે કે તમારા વિદ્યાર્થીને આ ડિજિટલ માધ્યમથી ભણાવવાનો પ્રયત્ન કરો. એનું કારણ છે જે ડિજિટલ માધ્યમ છે ને એમાં નોર્મલ ટેક્સ્ટબુક કરતા થોડુંક એક્સ્ટ્રા આપવાનો પ્રયત્ન થાય. વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ રિયાલિટી બતાવવાનો પ્રયત્ન થાય. જે આમ કહેવાય કે એને ખરેખર આમ કહેવાય કે ચિત્ર દ્વારા, અમુક વિડીયોઝ દ્વારા જે છે માર્ગદર્શન પૂરું પડે ને, એવું ટેક્સ્ટબુક દ્વારા જે છે થોડુંક ઓછું પૂરું પડે છે સાહેબ. તો અને છેલ્લે એક વાલીઓ માટે એક ખાસ સંદેશ એવો છે કે ભાઈ તમારા બાળક છે એને એટલું બધું પ્રેશરાઇઝ ન કરો કે ભાઈ એને એવું કહો ભાઈ તારું જે રિઝલ્ટ આવશે અમે તારી સાથે છીએ. બાકી સમાજને જે કંઈ પણ કેવું હોય તે, પણ તારું જે રિઝલ્ટ આવશે અમે સ્વીકારીને તમારી સાથે રહેવાના છે. એને સમાજથી ડરાવો નહીં, એને સમાજનું શિલ્ડ, એને સમાજનું રક્ષણ તમે આપો. યસ, ચોક્કસ. એને એવું ન કહો કે આ લોકો શું કહેશે, આ લોકો શું કહેશે, એવું Yes. નથી કહેવાનું. ઓલા ભાઈ કનુભાઈ છોકરાને એટલા ટકા આવ્યા, ભલે એમ કે તમ તાર હું છું, તમારે એને એવો જવાબ આપવાનો છે. આજુબાજુ વાળાના છોકરાને જે ટકા આવ્યા હોય, તમારા બાળકને જે કંઈ પણ ટકાવારી આવે એને સ્વીકારતા શીખો. બરોબર. એક સાચો માણસ, એક વ્યવસ્થિત માણસ બને ને એ ઉદ્દેશ્યથી જે છે ને શિક્ષણ અપાવડાવો. ટકાવારી જે છે ખરેખર નથી મહત્વની હોતી. બરોબર. આ એક રિયાલિટી છે, હકીકત છે કે લોકો જે છે ટકાવારી પાછળ ભાગે છે, પણ જ્યારે તમારું બાળક જ્યારે હકીકત રિયાલિટીમાં જે છે આ સમાજમાં જ્યારે નોકરી ધંધે ચડશે ને ત્યારે એને ખબર પડશે કે ખરેખર ટકાવારીનું એટલું બધું મહત્વ નથી. બરોબર. એના હુનરનું, એના ટેલેન્ટનું, એની જ જે છે વધારે કદર થાય છે. તો ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે અમે બંને મારી વાણીને આપીએ છીએ વિરામ. હવે આપણે મળીશું ક્યાં? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, કે જ્યાં લાઈવ લેક્ચર્સનો ઢગલો છે, લાઈવ લેક્ચરનો ખજાનો છે. અને વહાલા બધા વિદ્યાર્થી મિત્રોના ડાઉટ તમામ તરત ને તરત 30 મિનિટે સોલ્વ કરવામાં આવે છે. સાથે સાથે સાહેબ શું મળે છે બીજું? હેન્ડ રિટન બુક અને આખા વર્ષનું પ્લાનિંગ એવું નેવિગેટર. હેન્ડ રિટન બુક દરેક શિક્ષકોએ તૈયાર કરેલી, કે જાતે તૈયાર કરેલી, એવી સરસ અક્ષરવાળી, રંગીન પેન વાળી, કહેવાય કે વાંચતા વાંચતા ને આંખું એમાં ને મારી એવી જબરજસ્ત જાય નહીં એવી જોરદાર હેન્ડ રિટન બુક એ પણ તમને ફ્રી મળવાની છે આપણી બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ. તો ચાલો મળીશું હવે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ત્યાં સુધી અલવિદા લઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.